હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે રવા મેંદાની ફરસી પૂરી કેવી રીતે બનાવવી એની રેસિપી શેર કરીશ. જીરું અને કાળા મરીથી ભરપૂર આ પૂરી ખાવામાં એકદમ ટેસ્ટી અને ફરસી લાગે. હમણાં કેરીની સિઝનમાં મીઠા મધુરા કેરીના રસ સાથે અને ગરમા ગરમ ચાય સાથે નાસ્તામાં આ પૂરી ખાઈ શકાય. ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં એકવાર આ ફરસી પૂરી બનાવીને લાંબો ટાઈમ સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પૂરીનો લોટ બાંધવા માટે એક વાસણમાં 1 કપ ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં 200 ગ્રામ ઝીણો રવો લઉં છું. રવો પહેલાં જ ચાળી લીધો હતો, માટે એને ફરી ચાળવાની જરૂર નથી. હવે આ વાસણની ઉપર ચાળણી રાખું છું. એમાં 1 કપ ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં 150 ગ્રામ મેંદો લઈને ચાળી લઉં છું. ત્યાર પછી લોટમાં 2 ટીસ્પૂન વાટેલા કાળા મરી અને 1 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર ઉમેરું છું. સ્વાદ પ્રમાણે એમાં 1 પ્લસ બીજી પા એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું અને 2 ચપટી જેટલી હળદર ઉમેરીને લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. પૂરીમાં સુરતી સરસિયા ખાજા જેવો ટેસ્ટ આવે માટે જીરું અને કાળા મરીનો પાવડર ઉમેર્યો. તમારે એના વગર બનાવવી હોય તો પણ બનાવી શકાય. લોટમાં મોણ માટે 1/2 કપ સાધારણ જામેલું દેશી ઘી લીધું. તમારે એના બદલે તેલ લેવું હોય તો લઈ શકાય. હમણાં આ બધું જ ઘી લોટમાં એકસાથે ઉમેરવાના બદલે 1 ટેબલસ્પૂન જેટલું રાખીને બાકીનું ઉમેરી દઉં છું. લોટમાં ઘી સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે જરૂર પ્રમાણે લોટમાં બાકીનું ઘી પણ ઉમેરી દઉં છું. પૂરી ખાવામાં ફરસી લાગે એ માટે લોટને આમ મુઠ્ઠીમાં બાંધી શકાય એટલું એમાં મોણ આપવું જરૂરી છે. હવે આ લોટ બાંધવા માટે હમણાં એમાં 1/2 કપ પાણી ઉમેરું છું. ત્યાર પછી જરૂર મુજબ બીજું 1/2 કપ પાણી ઉમેરીને લોટ બાંધી લીધો. ભાખરી કે પરાઠા માટે જેવો સાધારણ કઠણ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધ્યો. લોટ બાંધવા માટે ટોટલ અડધો કપ પાણી વપરાયું. હવે આ લોટ સારી રીતે કેળવી લઈએ. ત્યાર પછી લોટની ઉપર ઘીવાળું હાથ ફેરવી હમણાં ઢાંકીને 15 થી 20 મિનિટ માટે લોટ સાઈડમાં રાખીશું, એટલે એમાંનો રવો સારી રીતે પલળીને ફૂલી જાય. આશરે 20 મિનિટ થઈ ગઈ, માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. લોટ પહેલાં કરતાં થોડો સખત થઈ ગયો. હવે આ ટાઈમ પર એવું લાગે કે એમાં પાણી ઉમેરવા જેવું છે તો 1 થી 2 ટેબલસ્પૂન જેટલું ઉમેરી શકાય. હું આ લોટમાં પાણી ઉમેર્યા વગર એને દસ્તા વડે ખાંડીને થોડો ઢીલો કરીશ, માટે આ લોટ પરાતમાં લઉં છું. ત્યાર પછી એને દસ્તા વડે આ રીતે ખાંડી લઈએ. લોટને અલટ-પલટ કરી કમસે કમ 5 થી 7 મિનિટ માટે આ રીતે દસ્તા વડે ખાંડી લઈશું, એટલે એ થોડો નરમ અને મુલાયમ થઈ જશે. તમે જોઈ શકો છો, જેમ જેમ લોટ ખાંડીએ તેમ તેમ એનો કલર પણ બદલાય છે. લોટ ખાંડીને ફરી કેળવી લીધો. હવે એમાંથી પૂરી બનાવવા માટે લુવા કરી લઈએ. લુવા કરવા માટે થોડો થોડો લોટ હાથમાં લઈ મુઠ્ઠીમાં આ રીતે દબાવીને લુવા કરીશું, એટલે જ્યારે પૂરી વણીએ ત્યારે એની કિનારી વધારે ફાટે નહીં. ખાજા પૂરી તમારે નાની કે મોટી જે સાઇઝની બનાવવી હોય લુવા એ પ્રમાણે રાખવા. હવે આ રીતે દરેક લુવા તૈયાર કરી હમણાં એક વાસણમાં ભેગા કરીશું. બધા લોટમાંથી આવા એક સરખા લુવા કરી લીધા. એને ઢાંકીને રાખું છું એટલે સુકાઈ ન જાય. પૂરી ફ્રાય કરવા માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર લો ફ્લેમ રાખીને ગરમ કરવા મૂકી દઈશું. હવે પાટલી ઉપર લોટનો એક લુવો લઈ એમાંથી બિસ્કિટની સાઇઝની એક પૂરી વણી લઈએ. તમે જોઈ શકો છો, બિસ્કિટની સાઇઝની અને એટલી જ જાડાઈમાં આ પૂરી વણી લીધી. હવે આ પૂરી ફ્રાય કરીએ ત્યારે ફૂલે નહીં એ માટે ચપ્પુ વડે એની ઉપર આ રીતે કટ લગાવું છું. હવે આ પૂરી હમણાં એક થાળીમાં રાખું છું અને આ જ પ્રમાણે બાકીની પૂરી વણીને તૈયાર કરી લઈએ. લોટમાં રવો વધારે છે, માટે પૂરીની કિનારી થોડી ફાટે તો ગભરાવું નહીં, દેખાવમાં સારી લાગશે. હવે મેં અહીં થોડીક પૂરી વણીને તૈયાર કરી લીધી, તો એને ફ્રાય કરી લઈએ. એના માટે બીજી તરફ તેલ ગરમ કરવા મૂક્યું હતું. એમાં લોટની એક નાની કણી નાખીને એકવાર એનું તાપમાન ચેક કરી લઈએ. તેલનું તાપમાન પરફેક્ટ છે, તો હવે એક એક પૂરી હાથમાં લઈ એમાં ફ્રાય કરવા મૂકું છું. પૂરી ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખવી.
ફ્રાય કરવા મૂકેલી પૂરી તરત પલટાવવાને બદલે થોડીવાર પછી તમે જોઈ શકો છો એની જાતે જ ઉપર આવી ગઈ. હવે હળવેથી જારી વડે એને પલટાવી લઈશું. પૂરીને થોડી વારે પલટાવી લઈશું અને એની બંને સાઈડે હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરીશું. પૂરી લો ફ્લેમ પર ફ્રાય કરવાની હોવાથી આ એક બેચની પૂરી ફ્રાય થાય ત્યાં સુધીમાં બીજા બેચ માટે પૂરી વણીને તૈયાર કરી શકાય. આશરે 7થી 8 મિનિટ પછી આ ફર્સ્ટ બેચની પૂરી ફ્રાય થઈ ગઈ એટલે તેલમાં બબલ્સ આવતા ઓછા થઈ ગયા. દરેક પૂરીની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન પર મૂકું છું અને આ જ પ્રમાણે હવે બાકીની વણીને તૈયાર કરેલી પૂરી ફ્રાય કરી લઈએ. ગરમા ગરમ ખાજા પૂરી તૈયાર છે. રવા મેંદાની આ પૂરી એકદમ ફરસી અને ટેસ્ટી બની. પૂરી હમણાં ગરમ છે માટે હમણાં આ વાસણમાં જ રાખું છું. સારી રીતે ઠંડી થઈ જાય ત્યાર પછી એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈશું. સુપર ટેસ્ટી રવા મેંદાની ખાજા પૂરી અને ઠંડો કેરીનો રસ હમણાં કેરીની સિઝનમાં ખાવાની મજા પડી જાય. ખાજા પૂરી એટલી ફરસી અને ટેસ્ટી બની કે જાણે ખાયા જ કરવાનું મન થાય. એકવાર આ પૂરી બનાવી દો અને ઠંડી થાય પછી એક એરટાઇટ ડબ્બામાં ભરી દો તો કમસે કમ 22થી 25 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. સવારના નાસ્તામાં ચાય સાથે કે સાંજના હલકી ભૂખ લાગી હોય ત્યારે પણ આ પૂરી ખાઈ શકાય. ઠંડો શ્રીખંડ હોય કે કેરીનો રસ એની સાથે તો આ પૂરી ખાવાની મજા પડી જાય. માટે આ ખાજા પૂરીની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. ઘરમાં નાના મોટા બધાને જ ખાવાની મજા પડશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.